પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું આ સમયે અને એના વચનો તરફ જ્યારે આપણે જવા માંગીએ છીએ ત્યારે પવિત્ર શાસ્ત્રમાંથી આપણે આજનો શાસ્ત્ર ભાગ વાંચીશું. ગણનાનું પુસ્તક તેનો 21મો અધ્યાય. જૂના કરારમાં ગણનાનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને સેક્રેટરી શ્રી પ્રભુના વચનો વાંચશે 4મી કલમથી 9મી કલમ સુધી. જે પેરેગ્રાફ છે 4થી 9મી કલમ સુધી એ આપણે વાંચીશું. પવિત્ર શાસ્ત્રમાંથી જૂના કરારમાં ગણના 21 અને તેની 4થી 9 કલમો. અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા. અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો. અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો? કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી, અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા, ને તેઓ લોકોને કરડ્યા, અને ઇઝરાયેલમાંના ઘણા લોકો મરી ગયા. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગયો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક. અને એમ થશે કે જે કોઈ દંશાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો. અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો, એટલે તે જીવતો રહેતો. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદ. આ સમયે ફરીને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. વચનની સેવા લઈને આવવા માટે પ્રભુએ જે કૃપા આપી. ગત દિવસોમાં પણ શનિ, રવિ અને સોમ એમ 3 દિવસ જુદી જુદી 3 જગ્યાએ પ્રભુનું વચન ત્યાં આપવામાં આવ્યું અને બહુ જ આશીર્વાદી એ વચન રહ્યું. અને એ પ્રભુની કૃપાના માટે પણ હું આભાર માનું છું. કારણ કે 2 જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ હતી અને મુખ્ય 26મીની એ જે સભા હતી, બહુ જ મોટી સભા, ત્યારે પણ સાઉન્ડ સિસ્ટમ હતી. અને એવું થયું કે પહેલું સ્તુતિ આરાધનાનું ગીત જેવું ગયું, લાઇટ જતી રહી. અને પછી એમ થયું કે હવે માઇક વગર બોલવાનું થશે. પણ પ્રભુએ કૃપા આપી કે આવી પરિસ્થિતિમાં પણ પ્રભુ એનું સામર્થ્ય બળ આપે છે. અને માટે ઈશ્વર બધાનો પુષ્કળ આભાર માનું છું. પરિસ્થિતિ તમે જોઈ શકો છો વાતાવરણની અને જેવી છે. ત્યાંથી આવ્યા પછી જે ગળાની બાબત હતી, ઘણું ગળું દુખતું હતું, બેસી ગયું હતું, શરદી ખાંસી એવી બાબતો, સિઝનેબલ જેવી બાબતો છે, નાંદુરસ્તાની બધી પ્રભુ શરીરમાં આવી. પણ પ્રભુએ કૃપા આપી, સાજાપણું આપ્યું છે, સામર્થ્ય બળ આપ્યું છે. પ્રભુનો આભાર માનું છું. ગત દિવસોમાં આપણે પ્રભુના વચનો ગણનામાંથી જોઈ ગયા હતા અને મેં કહ્યું હતું એ પ્રમાણે કે આપણે ઇઝરાયેલના પ્રજાના એ અરણ્ય મધ્યના પ્રવાસને આપણે જોઈશું અને એમાંથી આપણે વધુ ઉત્તેજન પ્રાપ્ત કરતા વચનમાં વિશ્વાસ વધુ દ્રઢ મજબૂત બનીશું. અહીંયા પણ 21મા અધ્યાયમાં જે બનાવ બને છે એ આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલ લોકો મધ્યે એ અરણ્યની અંદર પ્રભુ એક શિક્ષાત્મક બાબત કરે છે, આજ્ઞા સર્પ મોકલે છે. અને આપણે ખાસ એ બાબતનો અભ્યાસ કરવા માંગે છે કે શા માટે આવી પરિસ્થિતિ ઇઝરાયેલી લોકોના જીવનમાં આવી. મેં એ પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે આપણે એ મૂસા સંબંધી વચન જોઈ ગયા હતા ત્યારે કે આ પરિસ્થિતિ જે બની એની આગળની પરિસ્થિતિ જો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે જે જાસૂસોને મોકલવામાં આવ્યા અને પછી એ જે રિપોર્ટ આપવામાં આવ્યો જાસૂસોનો, અને ત્યાં આપણે જોઈએ છે કે
14મા અધ્યાયમાં, ગણનાનું પુસ્તક 14મા અધ્યાયમાં, કે એની 37મી કલમ જોઈએ. એટલે જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા. જે લોકોએ ખોટી બાબતો રજૂ કરી, પોતાના એ 40 દિવસના એ પ્રવાસ દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો, ખોટી માહિતી રજૂ કરી, એ લોકો મૃત્યુ પામ્યા. ઘણી કચકચ થઈ, બરાબર, લોકો મૂસાની વિરુદ્ધ થયા. અને ત્યારબાદ આપણે જોઈએ છે 16મા અધ્યાયમાં કોરા, દાથાન અને અબીરામનો બળવો લેવી કુળમાંથી જ બળવો થયો અને યાજક પદ પ્રાપ્ત કરવા માટે જે બાબત બની. અને ત્યારબાદ પછી આપણે જોઈએ છીએ કે દેવ તરફથી એ હારૂનની ત્યાં નિમણૂક 17મા અધ્યાયમાં પ્રોપર હવે સિલેક્શન કરવામાં આવ્યું આખી એજીએમ દ્વારા. અને હારૂનને હવે ત્યાં મુદ્રાંકિત કરવામાં આવ્યું. હારૂન અને દીકરાઓ યાજક પદ એ એની સેવા આપશે, બીજું કોઈ લેવી કુળમાંથી યાજક પદ તરીકે આગળ આવશે નહીં. એ બાબત દેવ તરફથી ત્યાં જાહેર કરવામાં આવી. એટલે સ્પેસિફિક હવે પસંદગી ઉપર એ બાબત આવી ગઈ છે. અને એ પછી જે મહત્ત્વની બાબત કે જે આપણે ગત દિવસોની બાબતનો સંદેશો જોઈ ગયા, 20મા અધ્યાયમાં પાણી માટે કચકચ થાય છે. અને મૂસા અને હારૂન એ આ લોકોને એ પાણી એ ખડકની પાસે લઈ જાય છે. અને પાણી આપતા પહેલાં જે બાબત એ લોકોના માટે કરે છે, 20મો અધ્યાય, ગણનાનું પુસ્તક 20મો અધ્યાય 10મી કલમ, મૂસાએ તથા હારૂને ખડક આગળ મળીને એકત્ર કરી ને તેણે તેઓને કહ્યું, હવે હે બંડખોરો સાંભળો, શું અમે તમારા માટે આ ખડકમાંથી પાણી કાઢીએ? અને ત્યાં એ દેવ તરફથી એ લોકો નાપસંદ થાય છે વચનના દેશમાં પ્રવેશ માટે. એની પહેલાં જે બાબત બની કે લોકોને પ્રભુ નાપસંદ કરે છે, જે કચકચ કરવાવાળા લોકો હતા, કે જેમણે કચકચ કરી અને દેવના કાનમાં જાણે કે એ લોકોએ એ બાબતો રજૂ કરી કે અમને પ્રભુ અહીંયા મારી નાખવા લાવ્યો છે, પ્રભુ અમારા બાળકોને લૂંટરૂટ બનવા માટે લાવ્યો છે, અમે આ અરણ્યમાં મરી જવાના છે. અને પ્રભુ એ સાંભળીને કહે છે, તમે જે મારા કાનમાં બોલ્યા છો એ જ પ્રમાણે તમને હું કરીશ. એ 40 વર્ષ દરમિયાન તમે આ અરણ્યમાં હવે મૃત્યુ પામશો. અને જે બાળકો વિશે તમે કહ્યું કે લૂંટરૂટ બનશે, એ લોકો વચનના દેશમાં જશે. અને એ હારૂન અને મૂસા કે જેઓ વચનના દેશમાં જવાના હતા, પણ એક ભૂલના કારણે હવે દેવ તેઓને પણ નાપસંદ કરે છે. અને ભૂલ હતી કે દેવના મહિમા માટે તેઓ વપરાતા નથી, પરંતુ જે નાપસંદ થયેલા લોકો છે એ લોકોનું અપમાન કરતા એ લોકોના માટે શબ્દ પ્રયોગ કરે છે કે બંડખોર લોકો સાંભળો, શું અમે તમારા માટે પાણી કાઢીએ? અને એ પ્રમાણેના એમના વર્ણનના લીધે દેવ તેમને નાપસંદ કરે છે. એ જ 20મા અધ્યાયમાં 22મી કલમ પછી જો તમે જુઓ તો હોર પર્વત ઉપર એ હારૂન મૃત્યુ પામે છે. અને હોર પર્વતની આગળ 21મો અધ્યાય, જે આપણો શાસ્ત્ર પાઠ, 21મો અધ્યાય 4થી કલમ, અને તેઓ હોર પર્વતથી સૂપ સમુદ્રના માર્ગે અદોમ દેશની હદ બહાર રહીને ચક્રાઓ ખાઈને ચાલ્યો. હોર પર્વત ઉપર હારૂન મરી ગયો. અને હવે કેવું છે, હવે બધા સરખા, ખાલી યહોશુઆ અને કાલેબ સ્પેશિયલ માણસો છે કે જે વચ્ચેનો દેશ જોવાના છે. હવે તો હારૂન બી મૃત્યુ પામ્યો. હવે મૂસા પણ એક સામાન્ય માણસની ગણતરીમાં આવી ગયો. ભલે એણે ગમે તેવા ભયંકર જબરજસ્ત ચમત્કારો કર્યા હોય, પણ હવે જે પ્રજા એટલે ઇસ્રાયલ પ્રજાનો દ્રષ્ટિકોણ જે મૂસાને જોવાનો છે એ પ્રમાણેનો છે કે મૂસા હવે તું કંઈ ખાસ નહીં, તું હવે આ રણમાં જ મરવાનો છે. બહુ ફાંકા મારતો હતો વચનના દેશમાં, જે બહુ આગેવાની આપતો હતો લાકડી લઈને, લે હવે તો તારે અમારી સાથે મરવાનું. અને માટે શું થાય છે તમે જુઓ, અહીંયા જે પરિસ્થિતિ બને છે ને 21મા અધ્યાયમાં, ક્યાંય એવી પરિસ્થિતિ નથી કે જેથી આ લોકો કચકચ કરે. બરાબર ધ્યાનથી જોજો. મેં આખું જે તમને પહેલાં જે પૂર્વાભાસ જે બધું બતાવ્યું એટલા માટે કે તમે પ્રેઝન્ટ ટાઈમને તમે અનુભવો, તમારા વિચારોથી ને તમે તમારા મગજના વિચારોથી આ બાબત સમજો. ખરેખર 21મા અધ્યાયની પરિસ્થિતિમાં એટલે હોર પર્વતથી નીકળ્યા પછીની જે પરિસ્થિતિ છે એ કોઈ પણ રીતના કંટાળાજનક નથી. કેમ? 21મો અધ્યાયને પહેલી કલમથી તમે જુઓ, કનાની રાજા અદાલ જે નેગેબમાં રહેતો હતો, તેણે એવી ખબર સાંભળી કે ઇસ્રાયેલ અથારીમને માર્ગે આવે છે અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરી ને તેઓમાંના કેટલાકને પકડી લીધા. સામેથી આ કનાનના રાજાએ
ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું અને ઘણા લોકોને એ પકડી લઈ ગયો. બીજી કલમ, ઇઝરાયલે યહોવાને આગળ માનતા માનીને કહ્યું, જો તું આ લોકોને મારા હાથમાં ખચી સોંપે તો હું તેઓના નગરોનો પૂરો નાશ કરીશ. અને યહોવાએ ઇઝરાયલની વાત સાંભળીને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેઓનો તથા તેઓના નગરોનો પૂરો નાશ કર્યો અને તે જગ્યાનું નામ હોરમાં કહેવાયું. હવે પરિસ્થિતિ શું છે કે આ જે યુદ્ધ થયું, કનાનીઓના એ નગરોની જે બી બાબતો હતી એ લૂંટના રૂપમાં બી ચોક્કસ આપણે પ્રાપ્ત કરી હશે. અને એ બાબતના લીધે થઈને હવે જ્યારે એ લોકો હવે પોતાનો પ્રવાસ આગળ વધારે છે, ચોથી કલમ પ્રમાણે સમુદ્રના માર્ગે અદોમ દેશની હદ બહાર રહીને ચક્રાઓ ખાઈને ચાલ્યા. હવે પરિસ્થિતિ શું થયું? રસ્તાની લંબાઈના કારણથી રસ્તો લાંબો હતો અને એમનો જીવ બહુ અધીરો થયો. કેમ કે હવે કોઈ પણ જાતની પ્રજા એમને મળતી નથી. હવે કોઈ પણ એવા નગરો એમને મળતા નથી કે જ્યાં હવે એમની જોઈતી બાબતો એ પ્રાપ્ત કરી શકે. હવે તો એક જ બાબત છે કે રસ્તો લાંબો છે, અરણ્યનો માર્ગ છે. હા, પ્રભુ એમને ખોરાક પાણી આપી રહ્યા છે. ખોરાકને એ લોકોને દરરોજ સવારે માનના મળી રહ્યું છે અને પાણી પણ મળી રહ્યું છે. જેમ તેમ પ્રકારે પ્રભુ એમની જરૂરિયાતો પૂરી પાડે છે. પણ હવે આમનાથી એમને કંટાળો આવે છે કે આ શું, રોજ ઉઠવાનું, માનના ભેગું કરવાનું અને માનના ખાવાનું. તમે જો આજે વાતાવરણ ઘણું સારું છે. કઈ રીતના સારું છે? આમ પેલું ફોગવાળું, બરાબર, ધુમ્મસ સારું એવું વાતાવરણ. ખરેખર એ જે વિસ્તાર છે ને અરણ્યનો, ત્યાં રોજ સવારે આવું વાતાવરણ થતું. ક્યારે? જ્યારે મેઘસ્તંભ ઉપર રહેતો હતો એટલા માટે રોજ સવારે મેઘસ્તંભ, કેમ કે ઇસરાયલની ઉપર પ્રભુની હાજરી, દિવસના મેઘસ્તંભ કે જે એમને સખત તાપથી, લૂથી અરણ્યમાં બચાવે. અને મેઘસ્તંભનું જે ફિલિંગ જે આવતું હતું એ સેમ ટુ સેમ આપણે જે અત્યારે અનુભવી રહ્યા છે મોટાભાગે એ પ્રકારનું હતું. કેમ? કેમ કે મેઘસ્તંભ ઝાકળ વધારે પડે વાદળમાંથી આવા વાતાવરણ. અત્યારે પણ તમે જોતા હશો, સવારે વહેલા જો તમે ઉઠો અને બહાર તમારી બાઇક કે કાર પડી હશે, એના પર ઝાકળ એ પડતું હશે. એ ઝાકળની સાથે આ માનના એ આકાશમાંથી પડતું હતું અને દાણાદાર પદાર્થ હતો, એટલે કે એકઠો કરી શકાય એવા મોટા મોટા દાણાદાર એ પદાર્થ હતો. અને એ ભેગા કરીને એને તેલમાં સાંકળીને એને ખાંડીને એની રોટલી બનાવીને ખાંડીને સહેજ લોટ જેવું કરીને જેમ રોટલા બને કે જેમ ફાળો બને એમ જુદી જુદી રીતના એને રાંધીને એ લોકો ખાતા હતા. પરંતુ એક જ બાબત હતી કે રોજ સવારે એકની એક બાબત, એક જ સરખું વાતાવરણ અને એક જ બાબત ખાવાનું, માનના ખાવાનું. જેમ ખાવું એમ, રોટલી બનાવીને ખાવ કે શીરો બનાવીને ખાવ કે મીઠું મરચું નાખીને ખાવ, માનના સિવાય બીજું કશું નહીં. પરંતુ જે એક પેલું કનાની રાજાના જે નગરો લૂંટ્યા અને એમાંથી જે બાબતો મળી હતી, એટલે ક્યાંક આવા સમયમાં એમને મિસરની યાદ વધારે આવી કે કનાનમાંના એ શહેરો લૂંટીને કે એમાંથી જે બાબતો મળી બધી ખલાસ થઈ ગઈ. બરાબર, જે બી આવ્યું હતું બધું ખોરાક પાણી બધું ખલાસ થયું. કદાચ એને નવા અનાજ કે નવા લોટ મળ્યા હશે અને એ બધું ખોરાક હવે પતી ગયો. હવે એક જ વસ્તુ ઉપર ગુજરાન હતું, રોજ સવારે માનના ખાવ અને પાણી પીને તમે તમારા દિવસનું ગુજરાન કરો. અને તમે જો કંટાળો જે આવ્યો છે, રસ્તો લાંબો હતો અને જીવ બહુ અધીરો થયો, પણ હજી કંટાળો શબ્દ પ્રયોગ નથી આવ્યો. કંટાળો ક્યાં આવ્યો? 5મી કલમ આગળ. અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસ્રમાંથી કેમ કાઢી લાવ્યા છો? કેમ કે અન્ન નથી. કયું અન્ન નથી? જે અત્યાર સુધી લૂંટમાં મળેલું, કનાનના એ નગરો લૂંટીને મળેલું કે મિસ્રમાંથી લાવ્યા હશે. પહેલાં શરૂઆતમાં મિસ્રમાંથી જે બી કોઠા ભરી લાવ્યા હતા એ ખલાસ થઈ ગયું. નગરો લૂંટ્યા એમાંથી પણ ખલાસ થઈ ગયું. હવે અન્ન નથી, પછી પાણી પણ નથી. અને આગળ અમારા જીવ આ હલકા અંતથી કંટાળે છે. હલકું અન્ન એટલે કયું? માન, કે જે પ્રભુ એની કૃપામાં રોજ ખાવાને આપે છે. અને એનો સ્વાદ કેવો હતો? તો તમે જ્યારે બી એક ખાઓ તો કે છે મધમાં બોળેલી પૂરી જેવો, એટલે કે જે પૂરી હોય કે તળેલી રોટલી હોય, મધમાં ડબોળીને આપણે ખાઈએ અને મોંમાં જે પ્રકારનો એ ટેસ્ટ આવે એ પ્રકારનો એનો સ્વાદ હતો. અને એ સ્વાદથી, એ અન્નથી એ લોકો કહે છે કંટાળે છે.
કંટાળો કઈ વાતનો છે? રોજ એકનો એક ખોરાક ખાવાનો કંટાળો. ખરેખર તો મેં જ્યારે આ બધું વાંચ્યું હું સમજ્યો ને તો મેં તો પ્રભુનો આભાર માન્યો કે અત્યારે તો સારું છે, સિઝન સારી છે, આપણે રોજ સારામાં સારું શાકભાજી ખાઈ શકીએ છીએ. તમને ખબર છે ઘણા તો આપણામાંથી એવા છે કે શાકભાજીથી બી કંટાળે કે આ શું એકનું એક આ સિઝન મતલબ પેલું પાપડી કે રવૈયા અને બટાકા બધું રોજ ટૂંકમાં ઊંધિયા જેવું શાક મળે તો હવે એનાથી પણ કંટાળો આવે કે આ શું રોજનું રોજ એક શાક. ઘણી વખત અમે ત્યાં વાસદમાં હોસ્ટેલમાં હતા, પ્રભુની કૃપામાં અમે તો ફેમિલી સાથે હતા, અમારું ક્વાર્ટર્સ અલગ હતું એટલે અમારી પાસે સ્વતંત્રતા હતી કે અમે રોજ જે બનાવો એ બનાવી શકીએ. પણ સિંગલ મેન જે હતા એમની ડોરમેટરી ને એમની જે મેસ કહેવાય એટલે કે કેન્ટીન, એમાં જે બનાવે એ જ ખાવું હોય. તો મોટાભાગે કેવું હોય કે એનું બજેટ આપેલું હોય કે આટલા બજેટમાં જ બધું લાવવું, એમને ખર્ચ આપેલો અને એ ખર્ચમાં જ એમનું બધું પૂરું કરવાનું હોય. એટલે શરૂ કેવું હોય કે મટન આવી જાય કોઈ એક દિવસ, પછી કોઈક સારું શાકભાજી કે એવું આવી જાય, પણ પછી જુએ કે હવે તો બજેટ ખતમ થઈ ગયું છે એટલે બાકીના દિવસો શું ખાવાનું? તો બાકીના દિવસો ડુંગળી બટાકા જ હોય. એટલે રોજ ડુંગળી બટાકા આવે એટલે કે પછી આપણને ગીત કહે કે અત્યારે કેવું છે તો કે એ જ મારી વાર્તા ને એ જ મારું ગીત. શું બનાવતું? ડુંગળી બટાકા. માણસ તમે જુઓ કેવો છે, એનો સ્વભાવ કેવો છે અને શૈતાન કેવી બાબતોથી આપણને ઉશ્કેરે છે. એક સામાન્ય એક ખોરાકની બાબતથી એટલે તમે ભૂખે થોડી મરો છો. પ્રભુ તમને રોજ સવારે એક ખોરાક આપે છે, તમારે એના માટે મહેનત કરવી પડતી નથી, કમાવા જવું પડતું નથી. તમારા ઘરની બહાર નીકળો અને આમ હાથથી ભેગું કરો, લઈ આવો ને જેમ ખાવું એમ ખાઓ. પરંતુ તેમ છતાં એ લોકો કહે છે કે અમે કંટાળી ગયા છે. શાનાથી કંટાળી ગયા છે? આ હલકા અન્નથી કંટાળી ગયા છે. અને એ અન્નના માટે થઈને એમણે શું કર્યું? મૂસા વિરુદ્ધ અને હારૂન, મૂસા અને દેવની વિરુદ્ધ કચકચ કે હારૂન તો મરી ગયો, બરાબર, આગળના અધ્યાયમાં હારૂન મરી ગયો એટલે હારૂન હવે રહ્યો નથી. પણ કોની વિરુદ્ધ કચકચ કરી? ફરી તમે જુઓ 5મી કલમ, લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા. હવે દેવ વિરુદ્ધ કચકચ કરી હશે તો કેવા શબ્દો પ્રયોગ કર્યા હશે? દેવ કેવા છે કે અમને આવી ભયંકર રણેની પરિસ્થિતિમાં લઈ આવ્યા, હે કાલે શું થશે અમે જાણતા નથી. ખાવાનું આ તો ઠીક છે કે રોજ માનના મળે છે, કાલે માનના નહીં મળે તો અમે ક્યાં જઈશું? કેમ કે માનના જે દેવ આપતા તેની એક શરત હતી. શું શરત હતી? એના એ જ દિવસે ખાઈ લેવાનું, બીજા દિવસ સુધી રાખવાનું નહીં. એવું જો એનાથી બી ફરક પડે છે. કેમ કે રોજ માનના જે મળવાનું છે એ તમે બપોરે ખાઓ, 2 ટાઈમ એક સાથે, કે બપોરે અને સાંજે ખાઓ, પણ પછી બીજો દિવસ ઉગવા દેવાનું નહીં. જો બીજા દિવસ સવાર થઈ ગઈ તો એ અન્ન વાસી થઈ જતું હતું અને ખાવા યોગ્ય રહેતું નહોતું, એમાં કીડા પડી જતા હતા એટલે ખાઈ ના શકે. એટલે એમને એ તકલીફ હતી કે આ તો માનના મળે છે, જો માનના કાલથી બંધ થઈ જાય, કે માની લો કે આવતીકાલે કાલના માનના નહીં મળે તો શું કરે? હું તો ભૂખ્યા મરી જઈશું. દેવ વિરુદ્ધ કચકચ કરી, મૂસાની વિરુદ્ધ કચકચ કરી. તો મને પ્રશ્ન તો મૂસાની વિરુદ્ધ શું કચકચ કરી હશે? મૂસાની વિરુદ્ધ કચકચ એ કરી હશે જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે, તું ને હારૂન તો બહુ લીડરશીપ આપતા હતા ને, બહુ પ્રાર્થના કરતા હતા ને, હે કામ કરશે તેમ થશે, દેવ આપણને વચ્ચેના દેશમાં લઈ જશે ને, દૂધ મધ હે બધું જે ખાવું હોય, ફ્રૂટ બધું અનલિમિટેડ. અહીંથી એમ કીધું હોય કે આપણે પ્રવાસમાં જવાનું છે, એટલી સરસ જગ્યા છે કે જ્યાં તમને અનલિમિટેડ ને જે ખાવું હોય, વેજ નોન વેજ. અને જો એમ કહેવામાં આવે કે ઇન્ટરનેશનલ ટાઈપ મેનુ છે, અત્યારે મેનુનો બહુ ફરક પડે છે, એમ કહેવાય ને કે ઇન્ટરનેશનલ ટાઈપ મેનુ છે, બરાબર, અને તમને ફ્રીમાં લઈ જવાના છે, લઈ જવાની વ્યવસ્થા છે, સરસ એસી બસ છે, જવાનું એસીમાં આવવાનું એસીમાં. કેમ કે ઇસરાયેલ લોકોને મેઘસ્તંભની અંદર રહેવાનું ને એ ફિલિંગ આપતું હતું કે જાણે એસીમાં રહેતા હોય. તો માનો છો બેવલા મંડળીમાંથી જબરજસ્ત લક્ઝરીઓ ભરાય, 1 2 3 4 5 બસો તો આરામથી થઈ જાય કે ચલો આવો લાવો લેવાનું મળે છે, આવું તો કે છોડાતું હોય અને તમને લઈ જઈને જેસલમેરના રણ્યમાં છોડી દે અને કહી દે કે અહીં તો પાણી નથી અને અન્નના કોથળા આપી દે કે આમાંથી જે બનાવીને ખાવું એ ખાઓ. પછી કેવી કચકચ થાય? રિયાલિટી આજે પણ થઈ શકે છે, સેમ ટુ સેમ એ પ્રમાણે
ઇસરાયેલ લોકોએ મુસાફરી શું કચકચ કરી હશે કે ભાઈ તું તો બહુ આગેવાની લેતો હતો, બહુ તે અમને સપના દેખાડે કે હું તમને આમ લઈ જઈશ તેમ લઈ જઈશ, ઉપરથી હવે તું અમારી કેટેગરીમાં આવી ગયો. તને પ્રભુએ તો ના પાડી દીધી કે તારે વચ્ચેનો દેશ જોવાનો નહીં. ત્યાં ગમે એટલી વખત કીધું, ત્રણ વખત કીધું, આપણે ગઈ વખતે જોઈ ગયેલા, ત્રણ વખત કીધું. દેવને પણ વિનંતી કરી કે પ્રભુ એક તક આપી દો ને પ્લીઝ આવું શું કરો, મને વચ્ચેનો દેશ જોવા દો. તોય તને ના પાડી દીધી. શું તારી ઇજ્જત રહી કે શું તારી આગેવાની? હે છોડી દે બધું, મૂકી દે આ બધું, શું કરાવે છે? ચોક્કસ મૂસાને કીધું હશે, અપમાનિત શબ્દો કયા હશે. અને હું ચોક્કસ માનું છું કે એમ પણ કીધું હશે કે તારો ભાઈ હારૂન તો મરી ગયો અને કાલે તું મરી જાય, શું મેં આગેવાની લે કરે? કેમ કે હારૂન મરી ગયો, મરિયમ પણ મરી ગઈ એની પહેલા. તો જો મૂસા પણ માણસ હતો અને ઘણી વખત આગેવાન તરીકે જે કાર્ય કરવું ને આગેવાન તરીકે પ્રભુ દોરે કે જે બી પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે નિર્ણય લેવા, એ પ્રમાણે કાર્યમાં ટકી રહેવું, ટૂંકમાં સેવામાં ટકી રહેવું ઘણું પડકારજનક પરિસ્થિતિ છે. અને લોકો ન્યાય કરી નાખે છે, સેવકોનો ન્યાય એ પ્રમાણે કરી નાખે છે, આગેવાનો ન્યાય એ પ્રમાણે કરી નાખે છે કે તમે કહેતા હતા શું થવાનું, શું હતું, શું થયું. કદાચ એવું બી થાય કે જે પ્રમાણે દેવલા મંડળીનો પ્રોજેક્ટ પ્રભુએ આશીર્વાદિત કર્યો, ખરેખર પ્રભુનો બહુ મોટો આશીર્વાદ છે મંડળીના માટે. પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈને અત્યારે જે પ્રમાણેની જરૂરિયાત છે, બરાબર નાણાંની જરૂરિયાત છે, જે કામો બાકી છે એના માટે, તો એમ થાય કદાચ એવું મેણું પણ મારવામાં આવે. જો કે મેં તો નથી સાંભળ્યું, કોઈ તો સાંભળ્યું તો ખબર નહીં કે આપણે તો કંઈ જવાની જરૂર નથી ને આપણે પ્રોજેક્ટ પૂરો થઈ જશે, પ્રભુના આશીર્વાદ છે, લો હવે શું પરિસ્થિતિ થઈ. વિચારો આવા આવે છે કે માણસો છે, આપણે આગેવાની આપનારા માણસો છે, અમે મરવાના છે જેમ બધા મરવાના છે. અને પરિસ્થિતિ શું થઈ? દેવને આ વસ્તુ ના ગમી. પરિસ્થિતિ એ થઈ, દેવને એમ થયું કે મેં મારા લોકોના માટે ના કર્યું હોય એવું શું મેં બાકી રાખ્યું છે? તમને અરણ્યની અંદર એસીમાં રહેવાની ફિલિંગ આપે છે પ્રભુ, હાજર ચાકર ખોરાક અને પાણી આપે છે, તમારું પ્રભુ રક્ષણ જતન કરે છે. રોજ પ્રભુ આપણે માગીએ કલ્પેથી વિશેષ આપણા માટે એ પૂરું પાડનાર દેવ બને છે. અને તેમ છતાંય કચ. તમે જુઓ, મેં ચોક્કસ એક વસ્તુ માની છે કે આપણે માણસો જે છે ને, ટૂંકમાં માનવીય સ્વભાવ ધરાવનાર માણસો, કચ હંમેશા આપણા જીવનમાં હોય છે. ઇસરાયલ પ્રજાના આપણા વચ્ચે કોઈ ફરક નથી. એમ કેમ પ્રકારે કોઈકની વાતની કચકચ તો હોય છે, ફરિયાદ તો હોય કે આ શું, આવી પરિસ્થિતિ શા માટે? અને ત્યાં એ કચકચના કારણે ત્યાં દેવ એ લોકો પર નાખુશ થાય છે અને શું કરે છે? 6ઠ્ઠી કલમમાં તરત જ દેવ એમના ઉપર ન્યાય શાસન લાવે છે. 6ઠ્ઠી કલમ 21મો અધ્યાય, ગણનાનું પુસ્તક, 6ઠ્ઠી કલમ. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા ને તેઓ લોકોને કરડ્યા અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા. આજ્ઞા સર્પ. હવે આજ્ઞા સર્પની જે વાત છે એવી છે કે સ્કોલરો જે પ્રમાણે કહે છે કે એવું નથી કે આ સર્પ કરે, ત્યાં એવો કિંગ કોબરા એવો શબ્દ પ્રયોગ નથી કે બ્લેક મામ્બા એવો શબ્દ પ્રયોગ નથી. આજ્ઞા સર્પ. કેમ કે કિંગ કોબરા કે બીજો જે ઝેરી સાપ છે કરડે ને તો માણસ તરત મૃત્યુ પામે, એની નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જાય, એ કોમામાં જતો રહે તરત જ, બહુ ઓછા સમયમાં, અને એ મૃત્યુ પામે. પણ આ આજ્ઞા સર્પ જે કરડતા હતા એવું કહેવાય છે કે ચોક્કસ એમના કરડિયાથી લોકો મૃત્યુ પામ્યા, પરંતુ એ મૃત્યુ બહુ પીડાકારક હતું. કે આજ્ઞા સર્પ જેને કરડ્યો હોય ને ઝેર ચડે ને, લગભગ તમે સાંભળ્યું હશે કે વીંછીનું ઝેર બહુ જે ચડે, વીંછી કરડે બહુ પેઇનફુલ હોય, એ દર્દ બહુ પેઇનફુલ હોય. આફ્રિકામાં એક કીડી એવી છે, એનું નામ બુલેટ એન્ટ રાખવામાં આવ્યું છે, કે જે કીડી કરડે ને તો માણસને ગોળી વાગી હોય ને એવું દર્દ થાય. બુલેટ એન્ટ એટલે એનું નામ એવું બુલેટ એન્ટ થાય. વીંછી કરડે તો એનું દર્દ એટલું ભયંકર હોય કે એ સહેવું બહુ અઘરું હોય છે, અસહ્ય જ હોય છે, પણ સહેવું તો પણ કરડ્યો છે તો. અને એ જ પ્રકારે આ આજ્ઞા સર્પની પણ વાત હતી કે કરડ્યા પછી માણસ બહુ જ દર્દ અનુભવતો, અને દર્દ અનુભવતા, ભયંકર પીડા અનુભવતા ઘણા સમય પછી એ મૃત્યુ પામે.
એ સમય અહીંયા નથી લખ્યો, પણ એવું કહેવાય છે કે એ સમય લિમિટ એની વધારે હતી. કેમ વધારે હતી? જો એક રીતે કરીએ ને તો તમે જુઓ, લોકોએ માફી માગી, બરાબર. કોની માફી માગી? બરાબર. ફરીથી જુઓ, પછી ફરીથી આપણે આ સર્પના ઉપર આવીએ 7મી કલમ. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગિયો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક, અને એમ થશે જે કોઈ દંસાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા ઉપર મૂક્યો. ટૂંકમાં ટાઈમ લિમિટ વધારે હતી. કેમ કે મૂસાને જે કાર્ય સોંપ્યું કે તું એક પિત્તળનો સર્પ બનાવ, બરાબર, એક સર્પ બનાવ ટૂંકમાં, અને એણે પિત્તળનો સર્પ બનાવ્યો. એટલે આ બધી પ્રોસેસ કરતાં વાર તો લાગી, અને ત્યાં સુધી લોકો જીવતા રહ્યા. અને જે બાબત મૂકવામાં આવી કે જે કોઈ એ ઝંડા પરના એ સર્પને જોતું એ જીવતું રહેતું હતું. એટલે ટાઈમ લિમિટ ઘણી વધારે હતી. પરંતુ જેટલી વધારે ટાઈમ લિમિટ એટલું જ એ બહુ દર્દનાક હતું, એ પીડાકારક હતું. અને એ પીડાના લીધે લોકો બહુ જ હતાશ નિરાશ થઈ ગયા, નાસીપાસ થઈ ગયા. અને પછીથી એ લોકો પોતાની ભૂલ કબૂલ કરે છે કે અમે પાપ કર્યું છે, અને તારી અને યહોવાની વિરુદ્ધ અમે કચકચ કરી છે, ન બોલવાનું બોલ્યા છે. એ ખાલી કચકચ મીન્સ ન બોલવાનું બોલ્યા, જે બોલવાની જરૂર નથી એવું વ્યર્થ વગરનું બોલ્યા. અને પ્રભુએ એમના બોલેલા પ્રમાણે એમનો ન્યાય કર્યો. તમે જુઓ, પ્રભુ દેવ કેટલા અદ્દલ ન્યાયી છે. અત્યાર સુધી આપણે જે કંઈ જોયું છે ને, ખરેખર તો ઇસ્રાયેલ લોકોના બોલવાથી જ થયું છે. એ લોકો પ્રેક્ટિકલ નથી થયા, એટલે કે કૃત્યમાં કોઈ બાબત નથી લાવ્યા, પણ ખાલી બોલવામાં એ લોકોએ અસભ્ય વર્તન કર્યું, અને દેવે એમનો એ પ્રમાણે ન્યાય કર્યો છે. તો જો દેવ એવા અદ્દલ ન્યાયી છે તો વિચાર કરજો કે તમને જે પ્રભુ તક આપે છે, જે બી આશીર્વાદો આપે છે, એ આશીર્વાદોને આપણે માણીએ છીએ, એનો ઉપભોગ કરીએ છીએ. અને તેમ છતાંય ભલે કદાચ એને જાહેરમાં નહીં, પરંતુ મનમાં જો એવી બાબતોનો અસંતોષ હોય, અને મનમાં જો કોઈકના વિરુદ્ધ કંઈ કકડાટ હોય કે આમ ને આ તેમ ને આ ફલાણું ને આ ઢેકણું, કચકચ કરી છે તો વસ્તુ અલગ છે. પરંતુ તમે એ બાબતોની કલ્પના પણ કરો છો, તેટલું ચોક્કસ યાદ રાખજો કે દરેકનો પ્રભુ દેવ ન્યાય કરશે. તમારે એ બાબતો ભોગવવી જ રહી. એ જે વિચાર, એ વાણી અને એ વર્તનથી થયેલા પાપનું ફળ એ જીવતા જીવે ભોગવવું. આ સારું છે, પાપની કબૂલાત કરીએ છીએ, પ્રભુ કૃપાળુ છે, પ્રભુ માફ કરે છે, પણ તેમ છતાંય દેવ અદ્દલ ન્યાયી છે. જે બોલ્યા છે, એ વિચાર્યું છે, એ આપણે ભોગવવું તો પડશે. અને એ જ્યારે પ્રેક્ટિકલી એમના જીવનમાં આવ્યું તો એ લોકો માફી માગે છે, એ લોકો કબૂલાત કરે છે, અમે પાપ કર્યું છે, મૂસા તારી વિરુદ્ધ અમે બોલ્યા છે, દેવ વિરુદ્ધ બોલ્યા છે, પ્રભુ દેવ કૃપાળુ છે, દેવ એમના પાપોની માફી આપે છે. મૂસાને કહે છે કે તું એક સર્પ બનાવ, અને મૂસા એ દેવના ઈચ્છા યોજના આયોજનોને એ પ્રેક્ટિકલી એક સર્પના રૂપમાં ત્યાં એ કાર્યને પરિપૂર્ણ કરે છે. મૂસા પિત્તળનો સર્પ બનાવે છે 9મી કલમમાં, અને બનાવીને તેને ઝંડા ઉપર મૂકે છે. એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો એટલે તે જીવતો રહેતો. પિત્તળના સર્પને જોતો તે જીવતો રહેતો. એક શરત હતી, ટર્મ્સ એન્ડ કન્ડિશન, નિયમ તો છે જ. નિયમમાં તમારે જીવવું રહ્યું. નિયમ શું હતું? ઉદ્ધાર અને તારણનું કાર્ય મૂસા દ્વારા, એટલે કે દેવના ઈચ્છા યોજના આયોજનમાં થયું. મૂસાએ સર્પને ઊંચો કર્યો. લોકોએ શું કરવાનું હતું? જે કોઈને સર્પ કરડ્યો છે, જે કોઈ એ દંસાયેલું છે, જેના સર્પનો દંશ છે, જે કોઈ એ પીડા ભોગવી રહ્યા છે, એ પાપને કબૂલ કરતા કે આ ખરેખર હું પાપી છું, મેં પાપ કર્યું છે, કબૂલ કરતા એક વિશ્વાસ કે જો હું આ સર્પને જોઈશ તો ચોક્કસ હું સાજો થઈશ, કેમ કે વિશ્વાસ બી હોવો જરૂરી છે. એક કબૂલાત અને બીજો છે વિશ્વાસ. અને કબૂલાત અને વિશ્વાસ દ્વારા એ થયેલું કાર્ય, એટલે કે એ પિત્તળના સર્પને જોવું, જે આ 3 બાબતો કરે છે એ જ વ્યક્તિ જીવતો રહેતો, એનું તારણ થતું, એનો બચાવ થતો. અને સેમ ટુ સેમ એ જ બાબત દેવ આપણા જીવનમાં આજે આપણી પાસે માગે છે. શું માગે છે?
તો તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, યોહાનની સુવાર્તા 3 અધ્યાય, યોહાનની સુવાર્તા 3 અધ્યાય, અને ત્યાં આપણે જાણીએ છીએ કોના વિશે એ બાબત છે. નિકોદેમસ એ આવે છે, પ્રભુની સાથે વાત કરે છે, અને પ્રભુ ઈસુ એને આ બાબત વિશે કહે છે. શું કહે છે? તમે જુઓ 14મી કલમથી, યોહાન 3:14મી કલમથી. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. આજે પણ પ્રભુ આપણી પાસે આ માગે છે. શું માગે છે? કે જે મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, એ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. ક્યાં ઊંચો કરવા? પ્રશ્ન થાય કે ઊંચા ક્યાં કરવા? પ્રભુ ઈસુને ઊંચા કરવાની વાત છે. પ્રભુ ઈસુને ઊંચા ક્યાં કરવા? તો તમે જો 15મી કલમ શું કહે છે? એ માટે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. ઊંચા ક્યાં કરવાના છે? પોતાના જીવનમાં જ ઊંચા કરવા. કેમ કે અહીંયા પરિસ્થિતિ શું છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન, જે નિયમ છે, જે કોઈ વિશ્વાસ કરે, મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજા કોઈની છોડો, પણ હું જ એવું જીવન જીવું છું કે મને એ ખાતરી નથી કે મારો બચાવ થશે કે કેમ. ઘણા લોકો આવી ધારણામાં પણ જીવન જીવે છે. હમણાં જ મણિનગર પાળક મંડળની અમારી મિટિંગ બેઠી મંગળવારના દિવસ, અને બહુ મોટી મંડળીના પાળક સાહેબ એક સાક્ષી આપ્યા, અને એ સાક્ષી આપતા એક મુલાકાતની બાબતે એમણે વર્ણવી કે મુલાકાતે ગયા બરાબર, ત્યારે સાહેબે પ્રશ્ન કર્યો કે તમે ખરેખર તારણ પામેલા છો, એ વિશ્વાસ અને ખાતરીમાં જીવન જીવો છો? તે વ્યક્તિએ સ્વાભાવિક રીતના સ્વીકાર્યું, સાહેબ કોઈ આવી ખાતરીમાં જીવતું નથી. રોજ પોતાનું કામ જુઓ, કઈ રીતના આપણે જગતમાં એક દિવસ પસાર કરીએ, બસ એ તો પ્રભુ ક્યારે આવશે એ કોને ખબર છે? તમને ખબર નહીં. શું એ ખાતરીની વાત? તો જુઓ, લોકો જીવન જીવી રહ્યા છે, કેવી અન્ડરસ્ટેન્ડિંગ અને કયા પ્રકારના વિશ્વાસ અને ખાતરીમાં જીવન જીવી રહ્યા છે. અને પછી એ જે વાર્તાલાપ થઈ રહ્યો છે, એ ભાઈ એવું કીધું કે મરતા ચોરે કામ એ તારણ પામેલો હતો. મરતો ચોર કાં તારણ પામેલો હતો? તોય પ્રભુ એનો બચાવ કર્યો. એમ પ્રભુ આવશે ત્યાંની વાત, ત્યારે આપણે તારણ પામી જવાનું છે. એટલે આટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં લોકો જીવન જીવે છે કે તમને પોતાને વ્યક્તિગત જીવનમાં જો ખાતરી નથી તારણની, ઉદ્ધારની, બચવાની, તો કઈ રીતના તમને બીજા લોકો તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકશે? જો હું મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરીશ, અને એ ઊંચા થયેલા, મારા જીવનમાં ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો હું જોઈ રહ્યો છું, એનો મતલબ એ થયો કે હું એ તારણની ખાતરીના અનુભવમાં જીવન જીવી રહ્યો છું કે મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે, અને મારે એવું કંઈ ખોટું કરવાનું નથી, કંઈ ખોટું એવું બોલવાનું નથી, મારે લોકોનું જોવાનું નથી. દુનિયા જે કરે, લોકો જે કરે, મારે મારા જીવનથી પ્રભુને પ્રસન્ન કરવાના છે. પ્રભુનું ભય, પ્રભુની બીક, ચાહે હું નોકરી કરતો હોઉં, નોકરીના સ્થળે હોઉં, ચાહે હું જે બી ધંધા રોજગાર કરતો હોઉં, પણ જો પ્રભુની એ બીક અને પ્રભુની હાજરીનો અનુભવ મારા જીવનમાં નથી, મારા જીવનમાં હું પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હું જોઈ શકતો નથી, અનુભવી શકતો નથી, તો પછી તારણની ખાતરી કે બચાવની બાબત, ઉદ્ધારની બાબત, એ ત્યાં કોઈ બી પ્રકારે પોસિબલ નથી. કેમ કે યોહાન 3:15 બહુ સ્પષ્ટ કહે છે, એ માટે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં ઊંચા થયેલા હશે, અને હું મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકતો હોઈશ, હું અનુભવી શકતો હોઈશ, હું એ પાપના ડંખથી અને પાપી જીવનથી હું શુદ્ધ થયેલો છું, એ ખાતરીમાં જીવન જીવી રહ્યો છું. કેમ કે વિશ્વાસ એ ખાતરી ખૂબ જરૂરી છે, અને તો જ અનંત જીવન મળશે. નહીં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહી દેશે કે હું તમને ઓળખતો નથી. વ્યક્તિગત જીવનોમાં આ ખાતરી ખૂબ જરૂરી છે. અને બીજી બાબત, જે વ્યક્તિઓને, જે માણસોને, ઇસરાયેલ લોકોને સર્પ કરડ્યો હતો, એ જ પ્રમાણે
આપણે પણ ખરેખર મરણરૂપી ડંખથી પીડાયેલા છે. મરણનો ડંખ અને એનું એ દર્દ એ આપણે બધાએ જ એ અનુભવવાનું છે. અને એ મરણની એ બાબતનો એ અનુભવ કે એ બાબતનો સામનો એ કરવો રહ્યો. દરેકે મરણની બાબત અનુભવીને આગળ વધવાનું છે. અને એટલા માટે જો એ મરણરૂપી બાબતથી એ ડંખથી જો બચવું હોય, જો આપણે ખરેખર તો આપણને મરણરૂપી એ દંશ આપણને લાગી ગયેલો છે અને માટે આપણો નાશ અને એ અંધકાર અને મરણ છાયામાં જવું એ ચોક્કસ છે. પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં ઊંચા ઉઠાયા હશે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકતા હોઈશું, એ વિશ્વાસમાં આપણે દ્રઢ મજબૂત હોઈશું, તો આપણે એ મરણની પરિસ્થિતિ સહ્યા પછી પણ, એ મરણકાળ એ પીડામાંથી પસાર થયા પછી પણ આપણને અનંત જીવનની ખાતરી છે, બચાવની ખાતરી છે, ઉદ્ધારની ખાતરી છે, તારણની ખાતરી છે. પણ જો એ પ્રકારનું જીવન નથી ને બેદરકાર છીએ, તો તમે એટલું ચોક્કસ વિચારજો. આપણે બીજી કલમમાં જોઈએ તો તમે યોહાનની સુવાર્તા 6ઠો અધ્યાય જુઓ. યોહાન 6ઠો અધ્યાય 40મી કલમ. અને ત્યાં પણ આ પ્રમાણે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યોહાન 6 અને 40મી કલમ, કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં જોઈ શકતા નથી, કેમ કે અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે. મારે કોઈ બીજાના જીવનમાં જોવાના નથી. મારે એ નથી જોવાનું કે સેક્રેટરીના જીવનમાં પ્રભુ ઈસુ દેખાય છે કે નહીં, કે મારે કોઈ વડીલ કે કોઈ આગેવાનના જીવનમાં ઈસુ ખ્રિસ્ત દેખાય છે કે કેમ. અત્યારે લોકો બીજાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માંગે છે, અને આ સૌથી મોટી શેતાનની એક ભમાવાની જાળ છે, અને એમાં આપણે બધા જ ફસાઈ જઈએ કે પેલાના જીવનમાં પ્રભુ ઈસુ મને દેખાતા નથી. અત્યારે ખરેખર હું એમ પ્રશ્ન કરું ને કે તમને શું કોઈના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય? કોઈને નહીં દેખાય. કેમ કે ક્યાંક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં જ નથી. આપણે જ એમને જોઈ શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં હશે ને હું મારા જીવનમાં પ્રભુ, કેમ કે દરેક વ્યક્તિ પોતાના હૃદયમાં કેવો છે, કે કોઈ બેન કેવી છે, બધા જ બધું જાણે છે. તમને તમારી વ્યક્તિગત ખાતરી તમારા હૃદયમાં પ્રભુના આત્મા અત્યારે આપી જ રહ્યો છે કે તમે ખરેખર કેવી સભાનતામાં, કેવા વિશ્વાસની ખાતરીમાં જીવન જીવી રહ્યા છો. પ્રશ્ન એ છે, શું ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં જોઈ શકો છો? એ દિવસ હોય કે રાત હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં છે, તમે જોઈ શકો છો? શું તમારા કાર્યો, તમારા વિચારો, તમારું વર્તન, ચાહે ઘરમાં કે બહારમાં, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રસન્ન પડે એવું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગમે એવું છે? જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે. હિબ્રોન પત્ર 12મો અધ્યાય. હિબ્રોન પત્ર 12મો અધ્યાય અને બીજી કલમ તમે જુઓ તો બહુ સ્પષ્ટ કહે છે. વાંચો કોઈ હિબ્રોન પત્ર 12મો અધ્યાય બીજી કલમ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સમનું દુઃખ સહન કર્યું, અને જે ઈશ્વરના રાજ્યની જમણી તરફ લક્ષ્ય રાખ્યું. અહીંયા પ્રભુનો સેવક બહુ સ્પષ્ટ જણાવે છે, આપણા વિશ્વાસના અગ્રેસર, તેને સંપૂર્ણ કરનાર, એટલે કે વિશ્વાસને સંપૂર્ણ કરનાર, પરિણામની ખાતરી કે ના ચોક્કસ હું તારણ પામેલો, હું ઉદ્ધાર પામેલો, અને એવા વ્યક્તિ માટે છે કે આપણે એ વિશ્વાસના અગ્રેસર, આપણા વિશ્વાસને સંપૂર્ણ કરનાર એવા ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીએ,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપતા શું કહે છે કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ના જોયું કે લોકો શું વિચારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું ના વિચાર્યું કે પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને જઈશ તો લોકો મને કહેશે કે આ તો બાલ જબુલની મદદથી ભૂતો કાઢે છે, આ તો દાણીઓનો મિત્ર છે, આ તો ખાવરો છે, આ દારૂબાજ માણસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે આવું બધું બોલ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવું સાંભળવું પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવ હોવા છતાં માણસના રૂપમાં પ્રગટ થયો અને બહુ શરમકારક એ મરણ સ્તંભનું દુઃખ સહન કરવાનું છે. પ્રભુએ એને એવોઇડ ના કર્યું કે ના મારાથી નહીં થાય. પ્રભુએ સ્વીકાર્યું કે બાપ તારી ઈચ્છા પ્રમાણે થાવ, હું ચોક્કસ એ પ્રમાણે કરીશ. આવું કમિટમેન્ટ જીવનમાં હોવું જોઈએ કે આપણે કોઈ આપણા અડોશી પડોશીને, મિત્રને કે સગાવાલાને પ્રસન્ન કરવા માટે જીવતા નથી. આપણા જીવનથી શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસન્ન છે કે કેમ? આપણે ઘણી બધી વખત એવી દુનિયાવી બાબતો અને શરમના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતા નથી. હું હાથે કરીને મારા જીવનમાં ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નીચા કરું છું. કેમ કે એવી બાબતોથી ઘણી વખત આપણે કદાચ શરમમાં મુકાવવું પડે, પણ પ્રભુએ એવું ના કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આનંદ, કયો આનંદ કે મારા લોકોનો ઉદ્ધાર થાય છે, મારા લોકોનું તારણ થાય છે, મારા લોકોના એ પાપની માફી મળે છે અને મારા લોકોને જે અશક્ય છે, માણસને જે અશક્ય છે પણ દેવને જે શક્ય છે એટલે કે અનંત જીવન મળે છે, તો હું ગમે તેવી શરમજનક એ મરણ સ્તંભનું દુઃખ હશે હું સહન કરીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે આ જગતમાં આવ્યા. એના માટે થઈને એ પોતે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપે છે. જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બેઠેલા છે. ક્યાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રાજ્યની જમણી તરફ બેઠેલા છે અને આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હોવું જોઈએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે એ ઉદ્ધાર અને તારણનું કાર્ય પરિપૂર્ણ કરીને મને એક નવી તક આપી છે કે હું એમને ઊંચા કરું કે જેથી હું પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં છે ત્યાં જઈ શકું. એટલે કે આકાશના રાજ્યમાં અનંત જીવન પ્રાપ્ત કરવાની બાબત ટાઈમ લિમિટ બહુ ઓછી છે. આજ્ઞા સર્ચ કરડીને પણ ઘણો લાંબો સમય લોકો રહ્યા એ પીડામાં કે એ જોઈ શકે ને જે કોઈ જોઈ એનો બચાવ થતો, એ બચી જતો, એ ઉદ્ધાર પામતો. એ જ પ્રમાણે આપણા જીવનની પણ ટાઈમ લિમિટ ઘણી ઓછી છે. 60 વર્ષ કે 70 વર્ષના મરણના કારણે 80 વર્ષ, કૃપાના કારણે 90 કે 100 વર્ષ. પરંતુ એમાં પ્રભુ ઈચ્છે છે કે તમે ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં ઊંચા કરો. એ ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ તમે જોઈ શકો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોશો ને તો આપોઆપ બીજો વ્યક્તિ જોશે. મારા જીવનમાં ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો હું જોઈ શકું છું તો બહુ ખાતરીદાયક આ વચન છે કે તમારી આજુબાજુ રહેતા અડોશી પડોશી, તમારા મિત્ર, સગાવાલા, સ્નેહીજનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકશે. ત્યાં બતાડવું નહીં પડે ગળામાં પહેરીને કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ના વાળા. પણ એના માટે જરૂરી છે કે પ્રભુએ આપેલા જીવનમાં અને પ્રભુએ આપેલા આશીર્વાદોમાં, એ સાધન સંપત્તિ હોય કે ભૌતિક આશીર્વાદ હોય, બધું જ ઈસ્રાયેલ લોકોની જેમ આપણે એને માણીએ, એનામાં જીવીએ. આપણો જીવ કંટાળવો જોઈએ નહીં. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈ શકીશું, આપણા જીવનમાં ઊંચા ઉઠાવીશું તો ચોક્કસ દરેક પરિસ્થિતિમાં અને દરેક સંજોગોમાં, દરેક સમયોમાં આપણે પ્રભુમાં આભાર સુધી કરતા એનો મહિમા પ્રગટ કરતા રહીશું. અને જો વાલો આમાં કમતી માલુમ પડ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થઈ ગયું તો જેમ આજ્ઞા સર્પનું અસહ્ય, એ દર્દનાક, એ જે પીડા હતી એ પીડા આપણે સહન કરવી પડશે. પ્રશ્ન થાય આ હું શું કહું છું? પ્રકટીકરણનું પુસ્તક 8મો અધ્યાય અને 13મી કલમ
પ્રકટીકરણ 8 અને 13 આ પ્રમાણે કહે છે, પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સ્વરે કહેતો સાંભળ્યો કે જે બીજા 3 દૂતો વગાડવાના છે તેઓના રણશિંગડાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ અને અફસોસ. કેમ અફસોસ? કેમ કે એ જે આપત્તિ આવવાની છે, એ જે પીડા માણસોને થવાની છે, કયા માણસો કે જે પડતા મુકાયેલા છે, પ્રભુના રાજ્યમાં પસંદ થયા નથી. અને એમના માટે થઈને જે પરિસ્થિતિ છે એ કેવી પરિસ્થિતિ છે? તો 9મો અધ્યાય અને 6ઠી કલમ વાંચો કોઈ તમારામાંથી. પ્રકટીકરણ 9 ને 9મો અધ્યાય 6ઠી કલમ. તે સમયે માણસો મરણને માટે તરસી રહેશે, પણ તે પામશે જ નહીં. અને તેઓ મરણની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નથી. એવી પીડા, એવું દર્દ કે માણસો એમ કહેશે કે મરી જવું સારું. પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે કે મરણને માટે તલપી રહેશે પણ તે પામશે નહીં, એટલે કે મરણ પામશે જ નહીં. અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. હું આ અભ્યાસ કરતો હતો અને પ્રભુએ મને વિચાર પણ આપ્યો છે કે આવનાર દિવસોમાં 2026ના વર્ષમાં ચોક્કસ આ વિષય ઉપર પણ સંદેશ આવશે. પૃથ્વી પર પડતા મુકાયા અને એક પછી એક જે પીડાકારક જે બાબતો બનવાની છે એ બાબતોનો પણ આપણે પ્રભુના વચનોમાંથી મનન કરીને અભ્યાસ કરીશું કે કેટલી ભયંકર છે. ત્યારે માણસની પાસે જો પડતા મુકાયા, પ્રભુના રાજ્યમાં પસંદગી પામ્યા નહીં, તો અફસોસ, અફસોસ અને અફસોસ જ. કેમ અફસોસ, અફસોસ અને અફસોસ? કેમ કે ત્યારે બધું બહુ જ્ઞાન થશે, ત્યારે બધું બહુ સ્મરણમાં આવશે, ત્યારે બધી બહુ બાબતોની ભૂલ સ્વીકારવામાં આવશે. પણ તે સમય જતો રહ્યો છે, તક જતી રહી છે. હવે નથી માફી કે નથી ફરી નવી તક કે તમે બચી શકો, ઉદ્ધાર પામી શકો, કે આ બાબતો જે આવી પડનારી છે એનાથી તમે કોઈ પણ રીતના બચી શકો. ત્યારે એમ થશે કે એ તક સ્વીકારી લીધી હોત અને મારા જીવનમાં પ્રભુને ઊંચા ઉઠાયો હોત, મેં પ્રભુને મારા જીવનમાં જોતો હતો પણ હંમેશા હું નીચે કરી દેતો. પ્રભુ કે ભાઈ ઊંચા ઉઠાય ને, કે ના, ઊંચો તો હું જઈશ. આવું થાય છે માણસ, બહુ થાય આવું. તો ઊંચા તો મારે જવું છે. પ્રભુ શું તમે નીચે જો? ત્યારે એમ થશે કે કાશ ક્યાંક કોઈક સમયે મેં પ્રભુને મારા જીવન ઊંચા કર્યા હોત, પ્રભુને જોયા હોત, આ વચનોની ગંભીરતા, વચનોની ભય, બીકની બાબત મારા જીવનમાં અનુભવી હોત. એ જીવન કે જેની ટાઈમ લિમિટ બહુ ઓછી છે, જેના 40 વર્ષ થઈ ગયા છે, એની પાસે તો માત્ર 30 વર્ષનો સમય છે. તમે 30 વર્ષમાં શું કરો? 50 વર્ષ થઈ ગયા તેની પાસે માંડ 20 વર્ષ. જે 60-70 વર્ષમાં જો જીવી રહ્યા છો તો ગમે ત્યારે પ્રભુનું આગમન તમારા જીવનમાં છે. કેમ કે આપણા હૃદયની બાબતો અને એ ખાતરી તો આપણે જ જાણીએ છીએ. જો હું ખરેખર પ્રભુમાં જીવન જીવું છું એ બાબતમાં શ્યોર નથી તો વાળાઓ પહેલાં એમાં શ્યોર થઈએ. જેમ આપણે આપણા ભૌતિક જીવનના માટે શ્યોર થઈએ છીએ અને કાળજી રાખીએ છીએ કે કાલે આ પ્રમાણે, ઘણા લોકો તો રવિવારની તૈયારી કરીને આવે છે, રવિવારે તો આ પ્રમાણે કપડાં પહેરવા, આ પ્રમાણે કરવું, આ પ્રમાણેનું મેનુ, આ પ્રમાણેનું ખાવાનું, આ સમયે બનાવવાનું. અને જો એમાં કદાચ કંઈ ક્વેરી આવી જાય તો એનું આયોજન હોય, એટલે કે પ્લાન બી, તો પછી ફલાણી જગ્યાએથી આ મેનુ લાવી લેવું. હું ખોટો તો કહું ને? જો આટલી બધી કાળજી આપણે ભૌતિક બાબતોની, નાશવંત બાબતોની રાખીએ છીએ, કચકચ આમ જ થાય છે. જે આપણા જીવનનો અસંતોષ છે ને એ ત્યાં જ બહાર આવે છે. આ જ બાબતો ઘણા તો પ્રભુના માટે બેસવું અઘરું બની રહે છે, ઘણાના માટે પ્રભુમાં જીવન જીવવું, સહન કરવું અઘરું બની રહે છે. એટલે પ્રભુએ તમારા માટે કેટલું બધું સહન કર્યું, કેટલું બધું શરમજનક બાબતો સહન કરી, અને એ પણ એક દેવ તરીકે, માણસ તરીકે નહીં. પ્રભુના માટે હંમેશા આપણે તૈયાર રહીએ કે પ્રભુના માટે હું શું કરી શકું છું. હંમેશા મારી જ્યાં શારીરિક બાબતોની લિમિટ આવી જાય
કે હું પણ માણસ છું, મારી પણ અમુક મર્યાદાઓ છે. આફ્ટર કોવિડ પછી ઘણી બધી એવી તકલીફો મને પણ છે. એટલે હું હંમેશા જ્યારે એ મારી ફિઝિકલી એ બાબતોની એ બોર્ડર ઉપર આવી જાઉં તો હંમેશા હું આ વિચારું છું કે પ્રભુએ મારા માટે જે કર્યું એના બદલે હું પ્રભુના માટે હું શું કરીશ. અને જ્યાં આવું વિચારું છું ને ત્યાં હું ના બોલી શકતો હોય તો પ્રભુ મને સામર્થ્ય આપે છે. ગરમી કે એવું વાતાવરણ આપણને માફક ના આવતું હોય તો પણ એ બધી બાબતો મને માફક આવે છે, અનુકૂળ બની રહે છે. એ પ્રતિકૂળ સમયોમાં પણ હું અનુકૂળ બની રહું છું કે હું પ્રભુના માટે શું કરી શકું છું. સાંભળવાની અને સહન કરવાની બાબતમાં પણ હંમેશા આ વિચારું છું કે જો પ્રભુએ મારા માટે સાંભળ્યું હોય કે આ તો આવો ને આ તો તેવો ને આવી રીતના તો એ સેવા કાર્ય કરે છે, બાલ જબુરની મદદ, તો મારા માટે હું સાંભળું છું, હું વાંચું છું, સમજું છું, તો મને એમ થાય છે કે પ્રભુ તારો જ આભાર. કેમ કે પ્રભુએ સહન કરવાને માટે પણ એ બધી બાબતોમાં શાંત રહેવાના માટે અને ધીરજ રાખવા માટે કૃપા આપે છે. હું પ્રભુના માટે કેટલો અવેલેબલ છું, શું કરી શકું છું, શું સહન કરી શકું છું અને કેટલી ધીરજ રાખી શકું છું. અને પ્રભુ સામર્થ્ય આપે છે, પ્રભુ બળ આપે છે. માણસ તરીકે જ્યાં આપણી લિમિટ આવી જાય છે ને ત્યાં પ્રભુ એટલું જબરજસ્ત કાર્ય કરે છે ને કે હું પણ આશ્ચર્યમાં મૂકી જાઉં છું કે કહેવું પડે આ તો આ વસ્તુ અશક્ય લાગતી હતી, મને ખુદને આવું થઈ ગયું. જો તમે તમારા જીવનમાં પ્રભુને ઊંચા ઉઠાવશો તો પ્રભુ તમને એવા ઉચ્ચ સ્થાને લઈ જશે ને કે જ્યાં તમે કલ્પના નહીં કરી. તમારી પાસે ભલે એ બાબતની ઓપોર્ચ્યુનિટી કે માટેનું સ્કિલ કે માટેનું જ્ઞાન કે માટેનું એજ્યુકેશન તમારી પાસે હોય કે ના હોય, આ બહુ જબરજસ્ત ગેરંટી છે પ્રભુના વચનમાં કે જો તમે તમારા જીવનમાં પ્રભુને ઊંચા ઉઠાવશો, તમે તમારા જીવનમાં ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકશો, તો આ ગેરંટી છે કે તમારું ભવિષ્ય અને તમારી જે બાબતો છે એટલી ઉચ્ચ સ્થાને પ્રભુ લઈ જશે કે જે તમે પણ નહીં કલ્પી હોય, તમે નહીં વિચાર્યું. પણ તેના માટે ખૂબ જરૂરી છે કે તમારું લક્ષ્ય હિબ્રુનો પત્ર 12મો અધ્યાય 2જી કલમ પ્રમાણે તમારું લક્ષ્ય હંમેશા, તમારું ફોકસ, તમારો ધ્યેય, તમારો ગોલ હંમેશા એક જ બાબત કે મારા જીવનમાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઉં. અને એક દિવસની વાત નથી, કે 2 દિવસની વાત નથી, કે અઠવાડિયા કે મહિનાની વાત નથી, કે વર્ષની વાત નથી. રોજે રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં ઊંચા થયેલા તમે જોઈ શકવા જોઈએ. જો મને એમ લાગે કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં દેખાતા નથી તો પ્રભુ ફરીને તક તો આપે જ છે. કેમ કે પ્રભુએ તો ઓલરેડી સાઈન તો મૂકેલી જ છે વધસ્તંભની. વધસ્તંભને જુઓ અને સામર્થ્ય પામો, બળ પામો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જુઓ તો કે જે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જુઓ અને જીવનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરો અને જુઓ કે દેવ યહોવા કેટલા ઉત્તમ છે. અનુભવ કરો અને જુઓ કે પ્રભુ કેટલા શ્રેષ્ઠ છે, મહાન છે. આ સિંહના બચ્ચાને તંગી પડશે પણ તમને કોઈ બાબતની તંગી પડશે નહીં. તમારા પ્રસંગો, તમારા સમયો, તમારા આયોજનો પ્રભુ આશીર્વાદિત કરશે અને થાય છે. ચોક્કસ હું જ્યાં કંઈ આ બાબતોના કમિટમેન્ટ સાથે જે બી કાર્યમાં જોડાઉં છું એ કાર્ય હંમેશા આશીર્વાદિત થાય છે. પ્રતિકૂળ સમયમાં પણ એ પ્રભુએ આશીર્વાદિત કરે છે. પણ એ સર્વમાં પ્રભુને જ માન, મહિમા અને ગૌરવ મળવા છે. કેમ કે પ્રભુ એ આપણા જીવનમાં આપણને દેખાવા જોઈએ. પ્રભુ આપણા જીવનથી પ્રસન્ન થવા જોઈએ. અને એ પ્રસન્ન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આગમન થશે અને એના ન્યાય શાસન આગળ આપણે ઊભા રહીશું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે, શાબાશ સારસના વિશ્વાસ ઊંચા કર. બહુ થોડામાં વિશ્વાસુ માલુમ થાય. પ્રભુ આપણને છે ને બહુ મોટી આશા રાખતા નથી, બહુ થોડામાં. પ્રભુ ઈચ્છે છે કે એ થોડામાં પણ આપણે વિશ્વાસુ રહીએ. જે આપણને મળ્યું છે ને એને જ પકડી રાખીએ અને એમ જ આપણે પ્રભુને ઊંચા ઉઠાવીએ. અને એ ઊંચા થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે રોજ જોઈએ, એના ભયમાં, બીકમાં અને એમણે આપેલી એ તકમાં, એમણે આપેલા એ જીવન રોજ માણીએ અને પ્રભુના મહેમાન માટે વપરાય. પ્રભુ બહુ ભલા છે, પ્રભુ બહુ દયાળુ છે, પ્રભુ બહુ કૃપાળુ છે અને પ્રભુ આપણને બહુ જ પ્રેમ કરે છે. પ્રભુ નથી ઈચ્છતા કે આપણો નાશ થાય.
પ્રભુ નથી ઈચ્છતા કે આપણે પડતા મૂકીએ. પ્રભુ નથી ઈચ્છતા કે આપણે એમનાથી દૂર થઈએ. પ્રભુ નથી ઈચ્છતા કે આપણે કોઈ દુઃખમાં, કોઈ પરીક્ષણમાં કે કોઈ મુશ્કેલીમાં આપણે મુકાઈએ. કોઈ બી જાતના એ અકસ્માતનો કે બીમારીનો આપણે ભોગ બનીએ. પ્રભુ નથી ઈચ્છતા. પ્રભુ રોજ ઈચ્છે છે કે આપણે એનામાં જીવીએ અને એવું જીવીએ કે જેનાથી પ્રભુનો મહિમા થાય. પ્રેમ, આનંદ અને શાંતિ. ભલે તમારી પાસે જગતનું કશું નહીં હોય, પણ તમારો આત્મા પ્રભુમાં હશે તો તમને ધન્ય છે. પણ જો આખું જગત તમારી પાસે હશે પણ તમે તમારો આત્મા ખોઈ બેસશો તો એનાથી તમને કોઈ જ લાભ નહીં. પ્રભુ આ વચન સમજવા, સ્વીકારવાની કૃપા પૂરી પાડે. હવે આપણે ભજન શૈલીમાંથી ગીત ગાઈશું.